તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. તો આજે જો હતો સેટરડે અને આજે હતી કોલેજ આપણે રજા, એટલે આપણે જો ઉઠવામાં થઈ ગયું હતું થોડુંક મોડું. 10:30 આજુબાજુ આપણે ઉઠી ગયા અને પછી ઉઠીને નાહી ધોઈને જો છેલ્લો પેડો હતો એ આપણે ખાઈ લીધો અને પછી પેડો ખાય અને આપણે ટાઈમ થઈ ગયો તો મેસે જમવા જવાનો, એટલે આપણે ઉતરી ગયા હતા નીચે. અને પછી જો મેસે પહોંચ્યા ત્યાં જો મેસ હતી બંધ, કેમ કે આપણે થોડાક 5-10 મિનિટ વહેલા આવી ગયા હતા. પછી થોડોક વેઇટ કર્યો તો મેસ ખુલી ગઈ. જો વહેલું આવવાનો એક જ ફાયદો કે જો આપણે વહેલા આવી જાય ને તો આખી મેસ આપણે ખાલી મળે. પછી તો જો આજે જમવામાં હતી ચિપ્સ, એટલે આપણે ખાઈ લીધી ચિપ્સ ને પછી આવી ગયા હતા આપણે રૂમે. આવીને પછી જો આપણે હજી ગળાની દવા થોડીક ચાલુ છે, એટલે પછી આપણે પી લીધી દવા અને દવા પીને આપણે વયા ગયા હતા બપોરે સુઈને ઉઠ્યા એટલે આપણે જવાનું હતું કેન્ટીને નાસ્તો લેવા. એટલે પછી જો વાળ રેડી કરીને આપણે થઈ ગયા હતા એકદમ રેડી અને પછી પહોંચી ગયા આપણે કેન્ટીનેથી જો આપણે ચકાભાઈ લઈ લીધો તો નાસ્તો અને પછી પાછા કેન્ટીનેથી આવતા હતા ને ત્યારે આપણે ખાઈ લીધી. ના હાલો ને કેવું નથી, પછી ખોટી કોન્ટ્રોવર્સી થઈ જાય. પછી આપણે આવી ગયા રૂમે અને રૂમે આવીને આપણે ઋષિતભાઈ ને કામ હતું થોડુંક પ્રોજેક્ટનું, એટલે આપણે કરી લીધું હતું થોડુંક પ્રોજેક્ટ. અને પછી જો આ દ્રશ્ય છે ને એ તમને કોઈ દી જોવા નહીં મળે, પણ આજે મેં તમને બતાવી દીધું. પછી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે ખાઈ લીધું હતું. હવે એ નથી કેવું, બાકી એમાંય કોન્ટ્રોવર્સી થઈ જાય, કાંઈ વાંધો નહીં. પછી જમીએ ને આપણે થોડુંક હાલવાનું હતું એટલે આપણે હાલીને પછી વયા ગયા હતા સીધા સુવા. તો મળીએ કાલના નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.